અય કેવી લાગે છે? તું બધા અરીસામાં જોઈને આવી તો હવે અરીસા ઉપર સેજે વિશ્વાસ નથી તને? આને કઈ પૂછાય નહીં. એક્ટિવા જ માકી તો ઉભી એક ફોન કરી લઉં રે. હા હલો બાપા, એ કહું મારું કૂપન માંથી નામ કાઢ નાખજો. હાલે તારા બધા રિપોર્ટ આવી ગયા. શું આવ્યું રિપોર્ટમાં? કાંઈ નહીં, રિપોર્ટ તો બધા નોર્મલ છે, તો થોડુંક પાણી ઘટે છે એમ. પાણી ઘટે છે? એ તો ઘટવાનું જ છે ને. તે કેટલા દિવસથી પાણીપુરી નથી ખાધી. હાલો હાલો ખાઈ આવીએ પાણીપુરી. હાલો મારા હારે. એ તું એક ઊભી છો તો એક પાણી ગરજ ભરતી નહીં. લો બેસી ગઈ બસ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ઓય હું શું કહું છું કે આ હાવણી ને આમાં ભીની કરી અને કચરું કાઢું તો કચરા પોતું બે ઘાયરા ન થઈ જાય. હું તો ખાલી અમતા પૂછતો હતો. વાંધો નહીં, પેલા કચરું કાઢી પછી પોતું મારજે બસ. ગાંડી થઈ ગઈ છો તું? કેવી વાત કરશો? ના ના હો, મારાથી તમારા પતિ હારે એવું ન થાય. તારે જેમ કરવું એમ કર. મારાથી તો એવું ક્યારેય નહીં થાય મારા પતિ હારે. હાવ ગાંડી છો તું. હારું હાલ અત્યારે રાખું, પછી વાત. કોણ હતું? મારી ફ્રેન્ડ હતી, હાવ ગાંડી છે. કેમ શું કહેતી હતી? પતિની ઇજ્જત કરે એમ. હા બ્રોહલા, હા બોલ ને. આજ મારે ક્યાંક બહાર ફરવા જવાનું મન છે. તો બોલ ક્યાં જઈશું? પ્રાણી સંગ્રહાલય જઈશું. તો તા મમ્મીને ફોન કર દે કે અમે આવીએ હી. ઓય હું છે? ઊભા થાવ, મારો ભાઈ આવ્યો છે. શું કામ આવ્યો ઈ? આજે ભાઈ બીજ છે ને, તો મેં ભાઈ બીજ કરવા બોલાવ્યો. હા તો શું છે? તો તમે માર્કેટે જાઓ ને એની હાટુ કંઈક લેતા આવો. એની હાટું? હા, સારું હું લેતા આવું જાતો. પણ એ તો કે હું લાવશો. રિક્ષા. હલો, બંને જણા આવો છો? વાંધો નહીં, હેડ અહીં બનાવડાઈ દઉં છું. સારું હેડ. કોનો ફોન હતો? એ તો મારા ભાઈ ને ભાભી ને આવો છે તો એમનું જમવાનું બનાવવાનું છે. એક કામ કરું, બટાકાનું શાક, ભાખરી અને ખીચડી બનાવી દઉં. કાલે તાર ભાઈ ને આયા હતા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે? મેં ક્યાં બનાવ્યું તું? આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું. હા તો તને ખબર નહીં પડતી? મારા ભાઈ ને ભાભી ને આવ તો ખીચડી અને બટાકાનું શાક, તારા ભાઈ ને ભાભી ને આવ એટલે બાર હોટલ માંથી મંગાવવાનો. જબરો ભેદભાવ કરું છું તું. મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું. અરે તારા પૈસાથી મંગાવું, મારા પૈસાથી મંગાવું, છેલ્લે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું. કેમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો છો કે ખોટો ખર્ચો કરાયો, એટલે મેં ના કીધું. કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો ના થયો, ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો થઈ જશે. સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી, ભલે ખર્ચો થતો. ભલે ખર્ચો થતો, આજે હોટલ માંથી જ આવશે. અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો. અરે તાજમાં ટેબલ બુક કરાવું છું હું આજે. મંગાવી લો. કાલ રવિવાર છે, મારી બેનપણીને ઘેર આવશો કપડાં લેવા? કાલે રવિવાર જતા બેનપણી કે કપડા શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને, તો હું શું પહેરીશ? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડા પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડા? કશું ઢગલો કપડા નહીં, અને જેટલા બધા કપડા છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડા હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે, એક ના એક કપડા પહેરીને ફરફર કરો છો ને તે લોકોય તમારા કપડા જોઈને તમને ઓળખી જાય છે.
ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડાં પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને અને આટલી બધી મને સલાહ આપો છો તો તમે મને કયા કપડાં લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ. ચાલુ ખર્ચો આવશે. લેડતા બેન પડી ઘેર કપડાં લઈ આવીએ. લેહેડ. હવે ઉઠો. કેટલું હું છે? હજી પાડાની જેમ આખા બેડમાં આળોટો. ઉઠો હવે. શું છે તારે હવાર હે? કૂતરાની જેમ ભેકડા તાણતી હોય. આ વેકેશન માં તો શાંતિથી માણસને હુવા દે. આ બાજુવાળા જો 9 વાગે ઉઠે છે અને તું સવારના 7 વાગ્યામાં તારું કપડું ચાલુ કરી દે. એ ઉઠો, એ ઉભા થાવ, નાઈ લ્યો, બ્રશ કરી લ્યો, બાથરૂમ જી આવો. પેલા પણ માણસને લાગવા તો દે. મારી મમ્મી કહે છે કે સવારમાં વેલા ઉઠવાથી બુદ્ધિ તેજ થાય. ઓહો બસ તારી મમ્મીને ખાલી વાતું જ કરતા આવડ્યું. તને કોઈ દી વેલી ન ઉઠાડી. બુદ્ધિ તેજ થાય. આનામાં બુદ્ધિ હોય તો તેજ થાય ને. ગામ આખું પોતાની બૈરીને દિવાળીમાં ફરવા લઈ જાય છે. તમે તો મને ક્યાંય નથી લઈ જતા. અરે યાર એવું નથી. મારે તને આ વર્ષે લઈ જાવી હતી ઇઝરાયલ બાજુ, તો ન્યાય યુદ્ધ ફાટી નીકળ્યું યાર. તો એની પહેલાના વર્ષે શું હતું? તારા નસીબ જ ફૂટલા છે. જ્યાં તને લઈ જવાનું વિચારું ને ત્યાં યુદ્ધ ફાટી નીકળે. ગયા વર્ષે મારે તને લઈ જાવી હતી રશિયા, તો ન્યાય યુદ્ધ ફાટી નીકળ્યું. તો એની પહેલાના વર્ષે શું હતું? એની પહેલાના વર્ષે તો કોરોના હતો કે નહીં? બધા દેશની સરહદો બંધ થઈ ગઈ હતી, તો આપણે ક્યાં જવું? ઘરમાં પુરાયેલા હતા. તો એની પહેલાના વર્ષે ક્યાં લઈ ગયા હતા? ત્યારે શું હતું? એની પહેલાના વર્ષે ગોઠવવું પડશે. ગોઠવા દે. કે ગોઠવા દે. એની પહેલાના વર્ષે પૈસા નહોતા. લુખેશ નસીબત ફૂટલા હે મારા તો. એક કામ કરીએ, આ વર્ષે તારા પિયર જઈ આવીએ. જઈ આવી ડોક્ટર પાસે? હા. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે લોહીના ટકા ઓછા છે, લોહી વધે એવું ખાઓ. હારું, તો પછી લીલા શાકભાજી, સલાડ ને બીટ ને એવું મને ખવડાવવા માંડ. અરે મારે ઓછા છે લોહીના ટકા. અરે પીવાનું તો તારે મારું જ છે. મારામાં લોહીના ટકા વધે એટલે તારે ડબલ વધે.